કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરો? કાંઈ નહીં, શું કરવાનું? આ બેઠા, બીજું શું હોય? પણ હું શું કહું છું, તું આ ઠાઠમાંથી તૈયાર થઈ ગયો, પણ તારી ઘરવાળી ક્યાં છે? આરામ કરતી છે, હમણાં આવતી જ હોય. અરે આરામ હાવ આવું હોય? આખું ઘર જાગી જાય, અડધું કામ પતી જાય, ત્યાં લગન એના ઠેકાણા નથી પડતા. આમાં શું હોય બાપ, શહેરમાં થોડીક શાંતિ હોય. હું કામે વયો જાઉં ને પછી એને કામ શું હોય? બે જણા હું તો નહોતી, બે જણા છીએ, કામ કરીને પછી આરામ કરતી હોય, એટલે એને આદત પડી ગઈ, બીજું કઈ છે નહીં. હા બરાબર છે, હું તો ને હુંતી બે જણા એટલે કામ ન કરવું પડે એટલે આદત પડી ગઈ. આ અંધું સાંભળ્યું છે મેં. અમે છે ને શહેરમાં ગયા તા ને રહ્યા છીએ, પણ એનો મતલબ એ નહીં કે હાવ આળહુના પીર બની જાય. ના એવું કઈ આ જો 2 દીથી મને ખાંસી થઈ ગઈ, એને મેં કીધું મને વૈદ બાપાને ત્યાં લઈ જાજે, પણ એનો પાસે સમય નથી, મને વૈદ બાપા પાસે નથી લઈ જાવી. આખો દી બસ ઊંઘ ને ઊંઘ, બીજું કાંઈ કરવું જ નથી. જો તમે ઉંમર થઈ ગઈ ને તો વૈદ કરતા બહેન નો થી. આ ગામમાં દવાખાના છે, ત્યાં જાવ ની સરકારી દવાખાને. ના ભાઈ, મને તો મારા વૈદ બાપાની દવા હોય ને એનાથી જ મને સારું થાય, એના સિવાય મને ફરક પડે નહીં. બા હું કહું, હા માથું દુખે છે, આમે મારો ચા નો ટાઈમ થઈ ગયો, ચા પીવી છે મારે. હા ચા પીવી છે ને, જીજ્ઞા વહુને બૂમ મારું, એ બિચારી હમણાં જ બનાવીને દઈ દે. જીજ્ઞા વહુ, જીજ્ઞા વહુ. હા હું શું કહું છું, હા થોડી ચા બનાવી દો ને. હા મહેન્દ્રને ચા પીવી છે, માથું દુખે છે એને. બા હવેના લગ્ન થઈ ગયા છે મહેન્દ્રભાઈના, ઘરે બાયડી આવી ગઈ છે, એને પણ બે કામ સીન થાય. આખી જિંદગી મારે જ ન ઢહળવાનો હોય એનો, હવે મને કોરો મળવો જોઈએ ને. સાચી વાત છે બેટા, તારી વાત છે ને 100% સાચી છે. હું તારી વાતને ટેકો કરું છું, પણ હવે એને ખબર પડવી જોઈએ ને કે હા મારા ઘરમાં વર છે, એ જવાબદાર છે, એની જવાબદારી મારા પર છે, એવું કાંઈ તો છે નહીં. એ મારાની છે ક્યાં? એ કયો ને પહેલાં તમે મને. મોતી છે હજી, આ શેરની લાવવાનો બહુ શોખ હતો, લઈ આવ્યા. ઈ તો ખાલી પરિણામ હવે આ 10 વાગ્યા તોય ઉઠવા નથી સમજતી. ભાભી તમે કહો છો એ વાત બધી સાચી છે, પણ શું કરું, એને આદત જ છે, શહેરમાં આવું જ કરે છે, મોડી જ ઊભી થાય છે. આ શું છે કે હું કામે વયો જાઉં ને ટિફિન લઈ, પછી એને કાંઈ કામ ન હોય. એ સાંભળ્યું મેં, હા, અને એને ખબર છે આ કરે છે ને, આ જોવે છે ને તારા મોટા ભાભીને કેટલું કામ કરે. હવે અહીંયા આયા હોય, સાસરીમાં છે તો એ પ્રમાણે રહેવું તો પડે ને, પણ એને સમજવું જ નથી. અને એ છે ને તમે મારા એકલા રહેતા હોય ને ત્યારે હાલે, અહીંયા પછી હંધાઈ ભેગા આપણે રહેતા હોય સંયુક્ત પરિવારમાં, તો અહીંયા એવું ન હાલે. મહેન્દ્રભાઈ એને કંઈક તમારે 2 શબ્દ કહેવાય, સમજાવાય કે આ વેકેશનમાં ગામડે આવ્યા હોય ને તો ભાભીને પોરો દેવાય, 2 કામ કરાવાય ભાભીને. પણ અમુક કામ એને નથી આવડતા ભાભી. એ તો શીખવા પડે, શીખવાનો ધગસ હોવું જોઈએ ને. આ શીખવાડવા તૈયાર જ છે, પણ એને શીખવું તો જોઈએ. આ ગઈકાલે આ ઢોરને દોવા ગઈ, આણે કીધું કે લે હું તને શીખવાડું, તો કે ના ના મને આવું બધું ન ગમે, અને પાછી ઇંગ્લિશના ફડાકા મારતી હોય છે. શું કરું બોલો? હવે હું કરવું એટલે તું ધણી છે એનો 2 શબ્દ કહેતો જા. અને આમ રૂમમાં છે ને ઉઠાડો એને, અમને હું પૂછો હું કે તમારી બાયડી છે, અમને થોડી ખબર હોય તમારી બાયડી તમારે શું કરવું હોય. મને નહોતી ખબર, હું ચા માંગીશ તો મારે એટલું બધું સાંભળવાનું થાય. અરે ચા બનાવીને તો આપે છે ને તાર ભાભી, આજે પહેલી વાર કહેશે. આ તો જે હાચું છે ને ઈ કહેશે, એટલે જ હું વહુને ટેકો કરું છું. પણ હું ક્યાં વિરોધ કરું છું? તમે બોલો છો એમાં મને ખબર જ છે એ શું કરે છે. વિરોધ કર્યો હોય તો મને કયો. કાંઈ નહીં, આ તો ફોન લઈને બેઠી રહી. એક મિનિટ, સોરી. કાંઈ નહીં, ફોન લઈને બેઠી રહી, ફોનમાં બેઠા કરે, ફોનમાં કોણ જાણે હું હોય છે એના હાથે, જ્યારે હોય ત્યારે બસ ફોનમાં વાતું જ કરતી હોય હંધાઈ હારે. સાચી વાત છે, આખો દી એક જ તો કામ છે, બસ વાતો વાતો ને વાતો, બીજું કાંઈ કરવું નથી. કાંઈ વાંધો નહીં, જાઉં તમે છે ને બીજું કામ પતાવો, હું આના માટે ચા બનાવી દઉં ને ઉઠાડ તારી મહારાણીને. બનાવી દઉં છું, બેહો તમે હવે, એના જેવું કોણ થાય. ભાભી ખાંડ ઓછી હો. હવે તું શીખવાડીશ. એક રીલ્સ સારી નથી મળતી, એક મળી જાય ને તો મસ્ત બનાવી નાખો. હે ભગવાન, સવારમાં ઉઠીને બીજો કાંઈ ધંધો જ નથી તારે? ઉઠીને ઇન્સ્ટાગ્રામ ખોલી દેવાનું ને રીલ્સ બનાવીને મૂકવાની. હે આ ઘરમાં કેટલા કામ પડ્યા છે, કાંઈક તો શરમ કર. હવે ગામડે છીએ આપણે, શહેરમાં નથી. કેવી મસ્ત રીલ્સ બનાવતી હતી. હા થોડાક મોડા આવ્યા હોત તો મારે બની જાત ને.
લાડવા નીકળે છે એમાંથી ઇન્સ્ટાગ્રામની રીલ્સમાંથી. તમને શું ખબર હોય? હા જોવો ને આ કેટલા વાગી ગયા. કાલે તો ટાઈમ નહોતો મળ્યો ને તો રીલ્સ નહોતી બનાવી. અત્યારે 10 વાગી ગયા. હું રોજ 11 વાગે રીલ્સ મૂકી દઉં છું. ભાઈ એમાં જેમ ટાઈમ ટુ ટાઈમ તું રીલ્સ અપલોડ કરશો ને એવી રીતે આ ઘરમાં ટાઈમ ટુ ટાઈમ કામ કર. હે આ 10 વાગે તો તું ઊભી થાય છે અને ભાભીને જો સવારમાં 5 વાગ્યામાં ભરકડામાં ઊભા થઈને બધા કામ કરી નાખે છે. આ તારા લીધે છે ને મારે સાંભળવાનું થાય છે. એટલે આ રીલ્સ બનાવું છું એ તમને ગમતું નથી એમ જ ને? અરે કામ કરીને કર ને જે કંઈ કરવું હોય તે. હા આ લગન પહેલા તો છે ને રીલ્સ બહુ ગમતી હતી. હે આ જેવી હું અપલોડ કરતી ને એવી જોઈને અને પછી છે ને મને રિપ્લાય આપતા, અરે વાહ આજ તો બહુ મસ્ત રીલ્સ બનાવી છે. ને અત્યારે તમે રીલ્સનો વિરોધ કરો છો? અરે લગ્ન પહેલાની વાત અલગ હતી જલપા. હવે આપણા મેરેજ થઈ ગયા છીએ, શહેરમાં સુખેથી રહીએ છીએ ને ગામડે છે ને શાંતિથી રહેવા માટે આવ્યા છીએ થોડોક ટાઈમ. તો ઘરમાં ભાભીને કામમાં હાથ દેવો પડે કે નહીં? આ ભાભી એકલા બિચારા કેટલું કામ કરે? ચાલ કે હા મને છે ને એ કઈ આ ગામડાનું કામ છે ને મને ના ફાવે હો. એ તમારે મને નહીં ચિંતવાનું. શીખવાનું હોય. ના ફાવે તો કોઈ કાંઈ છે ને એને માના પેટમાંથી શીખીને નથી આવતું. આ બધા જ કામ શીખવા પડે. આ મને તે છે ને ઓફિસમાં કામ કરું છું ને કે આવડતું નહોતું, હું ત્યાં શીખવા ગયો હતો. હા તો આપણે સિટીમાં રહીએ છીએ તો ત્યાં કોણ કામ કરે છે? કરું છું ને હું કામ. ત્યાં આવે છે ભાભી કરવા. અરે કચરા પોતા ત્યાં બીજું કોઈ છે આપણા બે વગર? અને અહીં ઘરમાં જો ભાઈ છે, ભાભી છે, બા છે. અરે 5 લોકોના કામ કે ભાભી એકલા હાથે થોડી કરી શકવાના છે. એને તો આદત હોય હવે આટલા બધા કામ કરવાની. કઈ થાકે નહીં. હા એને આદત હોય એટલે એ માણસ નથી, તું માણસ. એમ ને તારે આરામ જોઈએ, એમને ના જોઈએ. હે હું એવું ક્યાં કહું છું? હું તમને એમ કહું છું આજુ ગામડામાં કેટલું મોટું આ ફળિયું તો જુઓ કેટલું મોટું છે. આ હું આટલું વાળી લઉં ને તમારી કમર ફાટવા માંડે. કમર ફાટે નહીં, મજબૂત થાય કમર. હા એને કઈ એક્સરસાઇઝ ન કહેવાય, એ મજબૂત થાય. એક્સરસાઇઝ આપણે જે જીમમાં જઈએ છીએ ને કરવા એને કહેવાય. અરે ગામડે રેન કામ કરે ને તો તારે સિટીમાં જઈને જીમમાં જવાની જરૂરત પણ નહીં પડે. આજે આ બધો મેદ વધી ગયો છે ને, ખાઈ ખાઈને આરામ કરી કરીને બધો ઉતરી જાય અહીંયા. અહીંયા રહેવાનું કયો છો તમે? હા આ થોડોક ગામડે રહેવું જ પડશે થોડોક ટાઈમ. હું કઈ નથી રહેવાની હો અહીંયા. હા મને ના ફાવે આ ગામડામાં. જો ને હા જ્યાં આ રસ્તા કેટલા ખરાબ આવે, જ્યાં હોય ત્યાં ઓલા આ ગાયું ને ભેંસું ને બધું કરી નાખે. હા તો ત્યાં જે દૂધ આવે છે ને ગાયો ભેંસોનું જ આવે છે. હે કઈ આસમાનમાંથી કઈ વરસાદ નથી પડતો દૂધનો? વાત કરે છે તે. પણ જો સિટીમાં આપણે ચોખ્ખાઈ કેટલી હોય ઈ ખબર તમને? અહીંયા આ ફળિયામાં ક્યાં ગંદુ દેખાય છે તને કઈ? આ તાજા ફળો, વાડીમાંથી તાજી શાકભાજી આવે છે. આ તાજું ભેંસનું દોયેલું દૂધ હોય, આ દહીં, છાશ, માખણ, હે આ બધું તાજું જ છે ને. અરે ગામડામાં રહેવાની એ જ તો મજા છે. આ સિટીમાં બધું જ વસ્તુ આવે ને બધી જ કેમિકલ વાળી આવે છે એટલે જ તો બીમાર પડીએ છીએ. આ જો કેટલી ગરમી થાય છે અહીંયા. સહન કરતા શીખ. હે શું ખબર શહેરમાં કઈક મુસીબત આવે ને તો લોકો ગામડે સ્થાયી થશે. આ તમારા છે ને આવા બધા વિચાર છે. ક્યારેય મુસીબત ન આવે હવે સિટીમાં. આ ગામડાના લોકો અમથા જતા છે હે એના છોકરાઓને સિટીમાં ભણાવવા ને આ બધા કામ ધંધે લગાડવા ને નોકરિયાત બધી આ કરવા ને એન્જિનિયર ને પોલીસ ને ડોક્ટર અમથા બનાવતા છે. આ સિટીમાં રહે અને સુખેથી રહે એટલે બનાવે કે આ ગામડાનું જીવન છે ને એ છોડી દે. તું તો કઈ નાની તો નથી. આ 8 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો હે ત્યારે તું કેવડી હતી બધું યાદ જ હશે ને. આ લોકો આખા સિટી ખાલી કરીને ગામડા ભરી દીધા હતા. ભૂલી ગઈ તું? આ ગામડા હતા ને લોકોને ઘરના મકાન હતા, જમીન હતી એટલે લોકો સચવાયા. નહીં તો ક્યાં જાત લોકો? વિચાર કર્યો છે કઈ? કોરોના છે ને કઈ ઘડીએ વારે કઈ નવરો નથી બેઠો, તે આવી જાય અહીંયા. અરે કોરોના ન આવે તેનો ભાઈ બીજો આવશે. કંઈક ના કંઈક રોગો આવવાના જ છે કારણ કે સિટીનું જીવન કઈ સારું નથી. આ તો બધાને મોહ લાગ્યો છે સિટીમાં રહેવાનો. ત્યારની વાત ત્યારે જવા દો ને. આ આટલું બધું શું કામ આમ લાંબુ વિચારો છો? પણ મારે વધારે કંઈ નથી કહેતો જલપા તને. હું ગુસ્સે પણ નહીં થતો, પણ કહેવાનું મારું એટલું જ છે કે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જા. અહીંયા છીએ ને ત્યાં સુધી. જો હું તમને કહી દઉં છું મને છે ને વહેલી ઉઠવાની આદત નથી. પ્લીઝ મને આ છે ને તમારે નહીં રોકટોક કરવાની. અરે આદત સુધાર. થોડોક ટાઈમની વાત છે ને. લોકો મને કહે તને કેવું શા માટે કરે છે? એ તમને કહે, મને કોઈ ના કહે. જો તને કહેશે ને તો ખોટું લાગી જશે એટલે કહું છું તને. જાઓ ને મને રીલ્સ બનાવવા દો. અલે તને કહું છું જાઓ વાડી આવે. ઉભા રહ્યો. આ તો લઈ જાવ હવે. સારું કર્યું તને યાદ છે. મને તો એમ હતું કે આજે છે ને હા ભૂખ્યા પેટે રહેવાનું થાય. આ કાંઈ કોઈ દેહે નહીં મને એમ હતું. પણ તને યાદ છે તો સારું કહેવાય હો.
મને તો યાદ હોય જ ને ક્યાં જાવું. હાહરું મારું એકનું જ છે, બાકી તો કોઈનું હાહરું છે જ નહીં. આ હા આમે તું મારું ધ્યાન તો બહુ રાખશો ને પછી એટલે તને બધું યાદ રહે. પણ કેમ હારું તારું એકનું છે એટલે આ ઘરમાં હું જ પરણીને આવી છું ને, બાકી તો બધા ઉપરથી ટેપકા છે. કા આવું કાં બોલે છે? હા ભગવાને મને બે હાથ આપ્યા છે, કેટલે પૂગવું ને કેટલા કામ કરવાનું ખબર નથી પડતી. આ થાકી જાઉં છું બપોર થાય ને ત્યાં, હંધાઈના કામ એકલા હાથે કરવા પડે. પણ તું જો તમ તારે છે ને તારે મને ટિફિન નહીં બનાવે, તારી પાસે ટાઈમ ન રહેતો હોય ને તો તારું કામ કરતી હોય તો હું તો સાંજે આવીને ખાઈ લઈ. બપોરે વળી ભૂખ્યા રહો તમે માંદા પડશો. મને તો દયા આવે ને મારો જીવ તો બળે ને કે આખો દી મારો ધણી કામ કરે તો ભાત બનાવી દઉં એને હું સવારે. તો પછી બસ. પણ આ જલપાઓ આવ્યા છે તો એને કહેવાય ને હારો કામ થોડુંક કરાવે. શેરની છે ને વહુરાણી, એટલે કાંઈ કામ તો ના કરે. ગમે એટલું સીંધો પાડા ઉપર પાણી રેડો ને એટલું જ થાય. જવાબ દેવો હોય દે, ન દેવો હોય તો નોય દે, અને કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો નાય કરે. 10 વાગ્યા હજી નથી ઉઠી. હજી હુતા છે? હા હજી હુતાસ. તો પછી એને- થોડી વાર પહેલા ઉઠીને બહાર આવી હતી કે બે મણા લપ કરતા હતા, પાછી રૂમમાં વહી ગઈ અંદર. તો પણ મહેન્દ્રને કહેવાય ને કે એને કે બે વેણ કે ભાઈ વહેલા ઉઠવું જોઈએ એને કે આમ કીધું થોડું તો હાલે ખરી. એટલે ને કેટલું કેવું પછી મારા જીભના કુસા વળી ગયા. હાસું કહું તો હવે કઈ કઈને હું ને બા બે હાવ થાકી ગયા છીએ. આ ભૂલ જ કરી નાખી શેરની વહુ લાવીને આ ઘરમાં તો હાવ. તો હા આપણી મરજી થયું નથી. આપણા ભાઈને બહુ સર હતો ને શહેરની છોકરીએ લગ્ન કરવાનો તો કરી દેવા પડે ને આપણે થોડી ના પડાય. અને આમ આમ જોવાસ કપડાં કેવા પહેર્યા, ધોળા કપડાં પહેર્યા, જાણે કેમ કોઈ મરી ગયું હોય એમ, કેમ વિધવા હોય રે કપડાં પહેર્યા છે. ધોળા કપડા હા થોડો દોરેસ પહેર્યો છે એને. એ કેવો ભૂંડો લાગે, બજારમાં નીકળ્યો તો કેવી ભૂંડી લાગે. પણ એ આને તારે કહેવાય ને કે થગાડો અહીંયા ન પહેરાય, ગામડામાં આવું બધું તમારે શહેરમાં જઈને પહેરવાનું બધું. અને આ મહેન્દ્ર છે ને કાંઈક તો એની જ ભૂલ છે. મારો બેટો કાંઈ કહેતો નથી એને. હવે મારી જોવે તો બે ઝાપટ નાખી દે, સીધી નહીં થઈ જાય, બાયડી સીધી હું ન થાય. એટલે જ ભગવાન તમને સીધી બાયડી આપી. એની જેવી બાયડી મળી હોત ને તો ખબર પડત કેમ આ ભાત લઈને જાવ, કેમ સવારે વહેલા ઉઠીને ઘરનું કામ થાય, કેમ ખેતર હસવાય, કેમ ઢોર હસવાય, અંધી ખબર પડત. જો એ મળી હોત ને તમને એની જેવી તો. એટલે જ મેં ગામડા વાળી લગ્ન કર્યા, શહેર વાળી એટલે જ લગ્ન ન કર્યા. નકર માગા તો ઘણા મારે આવતા હતા પણ મારે નહોતા કરવા. મારે ગામડાની ગોરી જ લાવવી. તો લાવી હતી ને શેરની સોરી, ગામડાની ગોરી હું કામ લાવ્યા? તમારા માગા આવતા હતા તો ખબર હતી કે અંતે તમે મને છેલ્લે આમ જ કહી દેહો કે મને શેરની મળતી હતી, તું ગામડાનું ભોધું ભટકાણી. હું આખો દી કામ વાળા જેમ કામ કર્યા કરે. તારું બહુ મેં તને ક્યાં કઈ કીધું ને છે? તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે તમે ગામડાની હું કામ લાવ્યા? ઘરના કામ હસવાય, તમે હસવાઓ, તમારી માં હસવાય, એટલે તમે ગામડાની લાવ્યા ને. હવે મને આ ઘરમાં નહીં, મને મારી કદર સમજાઈ ગઈ કે આ ઘરમાં મારી કદર હું છે. તમે કેટલી મારી કદર કરો છો એ. મૂંગી રે આ તાર માએ તો સિંદૂર પાઈ દીધું તો સારું હતું. બોલવાનું ચાલુ કરી લે, બંધ ન કરે. હવે મારી માની અંદર તમે વસે લઈ લ્યો. અરે તારી ના ના મારી માને ખબર નથી પડતી. તમારો કહેવાનો મતલબ એવું છે ને કે મારી માને ખબર નથી પડતી, મને સિંદૂર ના પાયો તો હવે ખબર પડતી એવી બેડું. મૂંગી રે એવું બોલતો ને, એક ઝાપટ મારી દે. હવે મારી ગયો મને એ બાકી રહ્યું. શેરની આવી એટલે આ ગામડાની વહુનું તો કઈ માન જ નથી રહ્યું. બોલ મૂંગી રે એકદમ મૂંગી રે. સો મારી વાત સાંભળ, હું એમ નથી કહેતો, હું તને ખાલી એમ કહું. કામ કરો ઘરે થી દઈ દ્યો એટલે મરી જાવું. કેવો મુંજારો વળવા માંડ્યો મને. પણ હું તને શું કહું, ખાલી તારે રમત કરું છું કે મારા માગા આવતા હતા, મારે નહોતી લાવી શેરવાળી. તમે મને સંભળાઈ દીધું ને એમ કરીને કે તારા કરતા શેરની છોકરીઓ આવતી હતી, મને તું જ ગામડાનું ભોથું. તમે મને સંભળાઈ દીધું, મને ખબર છે. તને કીધું કે તું ગામડાનું ભોથું છો એમ? હે તમે કીધું એટલે જ ગામડાની બાઈ લાવ્યો, એટલે ઘરે હાસે વાટું જ ગામડાની બાઈ લાવ્યા તમે. હા હું કઈ બેરી નથી કે તમે મને ઈશારાથી સંભળાવો, મને અંધું સંભળાય છે. એ ડોબા જેવી એમ નથી કેતો, હું વાડીએ જાઉં, મારે ખડ વાઢવાનું છે એમ કહું છું. તો આમ કરાય, આમ ન કરાય. દાંતડું આમ ફેરવીએ આપણે? નહીં, આમ ખડ વાઢવાનું હોય. એ હા બાપા હા, બસ આમ બસ. હવે રેડી? કાંઈ કીધું નહીં. બે ઘડી રમત ન થાય, બાયડી રમત ન કરો, ગામવાળા રમત કરવા જાવ. બસ એમ કરીને તમારા ગામના વાતું કરવી એમ કહી દો નહીં. હે ભગવાન, આને કેમ સમજાવી મારે? નથી કરતા મારી તો. બાયુને સમજવીને બહુ અઘરી હોય, બહુ અઘરી. મને ફોટા પાડી દેશો? અરે કેમ લઈ લાવો. આવડે છે ને?
આવડે એટલે મારી પાસે એવો ફોન છે. એવું છે હા લો આમાં તો હું દેખાવ છું. કઈ ગયું ઓલું બટન? હા, ક્યાં મસ્ત આવ્યો તમને તો ફોટા પડતા બહુ સરસ આવડે છે પણ તમે સરસ છો ને એટલે સરસ જ ફોટા આવે, સમજ્યા? હા, હા તમે અહીંયા જ રહ્યો છો હું તમારો પાડો છે શું? હું અહીંયા જ રહો છો, સમજ્યા? એવું હા. છે પણ હું શું કહું, હા હા તમારી આ આખા ગામમાં આમ જો બહુ વાતું થાય છે હો. હારી થાય ને મોડી થાય. હા, ભલે ને થાય મને છે ને ગમે તે વાતું કરે ને મને કઈ ફરક નથી પડતો હું કહું આવું કાક મને ઓલું રીલ્સ ને એવું બનાવતા શીખવાડો ને. તમને તો બધી એક્ટિંગ કરતા આવડે, મને કાક શીખવાડો ને વળી. મને છે ને એ શોખ છે. તમને ફાવશે હા, હા હું તો રોજ છે ને રીલ્સ બનાવું છું વાંધો નહીં, મને શીખવાડી જો. હું શીખડાવું પણ જો એક શરત હું તમને રીલ્સ બનાવી દઉં તમારે મને રીલ્સ બનાવી દેવાની કાંઈ વાંધો નહીં, હા કાંઈ વાંધો નહીં. તો તમારા નંબર આપો ને મને તો હું તમને બોલાવી શકું ને એમને એમ તો કેમ બોલાવી શકું હા, લખો. હા 1 મિનિટ હો હા બોલો 97 97 2 78 78 હા પછી 96 96 32 દાંત આવે ને, હા 32 દાંત. નંબર પણ એન્ટિક પીસ જેવા છે હો. હવે હું શું કહું, આમાં અહીંયા પૈસા હો તો એ આવે ને, હા. બધા આપણને જોવે તો કેવું લાગે હે? આપણે ફોનમાં આવતા હોય તો. અરે આપણું નામ થઈ જાય અને બધા છે ને આપણને ઓળખતા થઈ જાય. એમાં તમે જાજી બધી રીલ્સ બનાવો ને તમારો ફોલોવર્સ વધી જાય ને એટલે તમે જ્યાં જાવ ને ત્યાં તમને બધા ઓળખતા થાય. એ આ ઓલા ભાઈ છે ને આ ઓલા રીલ્સમાં આવે એ છે ને હા પછી તમારી સાથે છે ને સેલ્ફી લેવા આવે હે હા મારે એવું થઈ જાય તો કેવું સારું હે. આ પણ જો એમાં છે ને આ તે તમે કપડાં પહેર્યા છે ને એવા ન ચાલે હો. આવા ન એમાં હાલે. જીન્સ શર્ટ ટી શર્ટ એવું પહેરવાનું એટલે મસ્ત લાગે હીરો જેવા નો ફાવે મને. હે, તો છે ને તો રેવા દ્યો તો નો બને રીલ્સ પણ આમાં હું વાંધો છે. હા મને નો સારું લાગે આ બધા ગામડાના કપડાં કહેવાય વાંધો નહીં, હું તરાઈ મારે શું કહેવાય, ટ્રાય જ કહેવાય હા ને. હા ટ્રાય કહેવાય. આ સિટીમાં જઈને અને છે ને 2 જોડી મસ્ત છે ને કપડાં લઈ આવજો કાંઈ વાંધો નહીં, હું અમરેલી જાય અમરેલી હા, ડેપા ત્યાં મળી જાય? હા ડેપા પાયા છે ને મોટી માર્કેટ ભરાય છે અને આ દુકાને હારી હારી જેવા કપડાં જોતા હોય ને એવા ત્યાં મળે. હા. અમારા લગ્નમાં, અમારા હગાન લગ્ન ક્યાંય ગામમાં લગ્ન હોય ને તો હું ત્યાં જ લુગડા લેવા જાઉં છું. હે અને હું શું કહું છું કાલે છે ને જો હું ફોન કરું ને એટલે ટાઈમસર આવી જાજો વાંધો નહીં. પછી એમ ન કહેતા કે મારે આ કામ છે ને મારે બહાર જવાનું છે ને પછી એમાં જો ચાલે નહીં. આપણે છે ને રીલ્સ અપલોડ કરીએ ને એટલે એનો ટાઈમ હોય કે આ ટાઈમે આપણે રીલ્સ અપલોડ કરી ને એટલે પછી રોજ એ જ ટાઈમે આપણે અપલોડ કરવાની તો ફોલોવર્સ વધે બાકી ના વધે. સમજાઈ ગયું. રોજ એક મૂકવાની. હવે ઈ તમારો ટાઈમિંગ ચાલે તો ટાઈમિંગ નો તો છે ને હું પાકો છું. 3 મિનિટમાં આ ધોરિયો ભરાઈ જાય એટલે ઈ ભરાઈ જ જાય. પછી જરીક કામ કરી દેવી એટલે બીજો ધોરિયો. પછી અમે જાવી ને ત્યારે જરીક જ બાકી હોય, સમજ્યા? એટલે ટાઈમ નો તો છે ને હું આવું પાકો છું. ધોર્યો હા ધોરિયો ખેતરમાં પાણી પાવી લે ને ધોરિયો કહેવાય. લે હવે કેમ પાણી પીવું ખબર? આમ ગટર જેવું હોય ઈ ને ગટર. ગટર નો કહેવાય. ઈ તો ચાલે ઈ આપણા હા ઈ મને છે ને કાંઈ નહીં સમજાય અને તમે છે ને જાઓ અને છે ને કાલે આવી જાજો. તમારા હાહુએ હાથ પાડ્યો એવું લાગે છે. હું તો વાતુમાં ભૂલી જ ગઈ. જાઓ હમણાં બૂમા બૂમ પાડશે હો. હાય મારે રીલ્સ તો બનાવી જ છે હો. આ ક્યાં મરી છે ને ખબર નથી. સલ્પા એ સલ્પા તને કાંઈ ખબર પડે છે કે નહીં? હ આખા ફળિયામાં ગોતી વળી અને પછી તને હન દઈ મારે ગોતવાની.
તને જરાય શરમ જેવું નથી. આ ઘરની અંદરના કામ નથી દેખાતા. આખો દિવસ આ જટિયા ખુલ્લા રાખીને હું ગામમાં રખડસ? હારી લાગસ? અરે બાર છે ને મમ્મી હું રીલ્સ બનાવતી હતી, એમાં છે ને આપણા પાડોશી ઓલા અશોકભાઈ છે ને એ મળી ગયા હતા, તો એની સાથે વાતો કરતી હતી. વાહ, સરસ. આ હંધાઈ ગામના લોકો વાતો કરે છે કે વહુ લાવ્યા છો કે આફત. આ છે ને વાવાઝોડા જેવી લાગસ. જરા શરમ કર. આ જટિયા બાંધીને ફર. જરાક છે ને વહુ જેવા લક્ષણ બતાવ તારા. આખા ગામમાં છે ને આમ ભટક ભવાની જેવી ફર્યા ના કર. હારી નથી લાગતી. હા મમ્મી, હું જો કોઈની છે ને ગુલામી નહીં કરું, બરાબર છે? મારું જે મન પડશે ને એ જ હું કરીશ. અને હું છે ને કંઈ ખોટું નથી કરતી. કપડાં પણ વ્યવસ્થિત પહેર્યા છે ના. આ મારા વાળ છે, હું ગમે તેમ રાખું. હા હા, તારા વાર છે, તને ફાવે એમ રાખવું, ગમે એમ રાખવું. પણ આ સાસરું છે, સાસરામાં સાસરાની રીતે રહેતા શીખ. આ સુડેલ જેવી આખા ગામમાં છે ને છૂટા વાર લઈને નહીં પર. કોક વળગણ વળગી જાય ને તારો બાપ તો કાઢવી અઘરી પડશે. મમ્મી, એ વળગણ એટલે શું કાઢવાનું? હે ભગવાન, ક્યાં પાલો પડ્યો છે. ખરેખર ના પાડી હતી મહેન્દ્રને કે છે ને ગામમાં બહુ હારી છોકરીઓ મળે છે, એની હારે લગ્ન કરી લે. આ ભૂતડી નથી લાવવી, પણ ભૂતડી હારે પ્રેમ થઈ ગયો. મમ્મી, હમણાં તમે કીધું ને કે આ હોવ બનીને રે, તો જ્યારે મેરેજ થાય ત્યારે તો એમ કહે છે આ જે હોવ લઈ જવાવાળા હોય કે અમે હોવની જેમ નહીં રાખીએ, અમે દીકરીની જેમ રાખશું. તો બસ. હું એની દીકરી ના કહેવાઉં? હા હા, પણ તારામાં છે ને વહુનાય લખણ નથી ને દીકરીનાય લખણ નથી. તું છે ને આ ભૂતળી જેવી છો. તારામાં અક્કલનો સાંટો નથી. આ ઘરના કોઈ કામમાં ડોરો નથી ને આખો દિવસ હું આ ડબલાને લઈને પડ્યા કરસ અને આ વિડિયા બનાવ્યા કરસ. આ તારા મોઢા છે ને એ બરાબર જ છે. મારા દીકરાએ જોઈ લીધું બહુ છે. આ ગામને દેખાડો કરવાની કઈ જરૂર નથી. જો મમ્મી, તમારે છે ને વધારે છે ને મને છે ને ટોર્ચર નહીં કરવાનું. મારે જેમ મન પડશે એમ હું કરીશ. અને છે ને રીલ્સ તો હું રોજ બનાવીશ. મને છે ને ટેવ છે. હા, તો કામ કરવા પડશે. આ જીબડા ચલાવો છો ને એટલે હાથ ચલાવો તો સારું લાગે. ગામડામાં આવીને અમારી આબરૂના છે ને ફઝેતા નહીં કરો. આ બધું છે ને તમારા શહેરમાં સારું લાગતું હશે, અહીંયા ન સારું લાગે. આ પેલા કાલે ધનજી માસી કહેતા હતા, આ કાલે ધનુ માસી કહેતા હતા મને કે આ તમારી વહુ છે કે કોણ છે શરમ લાજ વગરની. આ હંધાઈ ભાભા બેઠા હોય ને ત્યાં આગળ આવીને ત્યાં નાસવા માંડે, કૂદવા માંડે. આ સારું લાગે છે તને? હા, એને શું પંચાયત આપણા ઘરની? ઠેકીને કહી દેવાય કે અમારા ઘરમાં છે ને તમારે એને કે ડબડબ નહીં કરવાનું. આપણે એવા લખણ નહીં કરવાના તો કોઈ ડબડબ ન કરે, પણ આપણે જ લખણવંતા બન્યા છીએ, લોકોને બતાવીએ તો પછી લોકો છે ને વાતો કરવાના જ છીએ. સમજ્યા? આ ગામડાના બાયું ને આ ભાભાને છે ને ટેવ જ હોય, વહેલા ઉઠી જાય 5 વાગ્યામાં અને 7 વાગે નાસ્તા પાણી પતાવીને પછી ઓટલા ઉપર પંચાયત કરવા બેસી જાય. ના ના, તારી જેમ છે ને નવરા ના ધંધાઈને કામ હોય છે. સમજી? તારી જેમ છે ને આમ ફૂદકડાની જેમ આમ મોબાઈલ લઈને ફરફર નથી કરતા. અને રહી વાત પેલા અસ્કાની, એનાથી દૂર રહેશે નહીં તો તારું ડાચું હું તોડી નાખી. પણ એમાં શું છે? હવે મેં 2 ઘડી વાત કરી. આવું તો જો અમારી સિટીમાં બધું ચાલતું જ હોય છે, એવું કાંઈ ન હોય. હવે આ છે ને ગામડાના માણસોનું છે ને મગજ જ નેરો માઇન્ડ હોય. ઓહો, તું તો બહુ મોટી કા સિટીની. હવે રહેવા દે ને. હવે તારી 7મી પેઢી ખોલીને તો તારો દાદો ગામડાનો જ નીકળશે. એટલે મારું મોઢું ન ખોલાવ. ખોટી શહેરની હવા કરતી નહીં. અને જો મારા કયા પ્રમાણે ન રહેવું હોય ને તો અહીંથી હાલતી પકડવાની શહેરમાં. સમજી ગઈ? કેમ? આ મારું ઘર છે એમ કઈ જાવ નહીં હું? હા, મારું ઘર છે તો બુદ્ધિ નથી દોડતી કે ઘરમાં કામ કરવા લગાય? પેલી જેઠાણી એકલી કામ કરે? હા, જીબડો હાથ વેતનો નીકળે છે તો આ હાથ છે ને હાથ ફૂટનો, એમાં કામ કરો ને જરા. તમારે છે હાથ 2 આપ્યા છે, તમે કરવા માંડો. ભાભીને કામ કરાવો મને કયો છો તો? તારામાં બુદ્ધિ જેવું છે કઈ? ના. એ તો દેખાય જ છે કે બુદ્ધિની બારદન છે. અમારા દીકરાને 17 વાર ના પાડી હતી, પણ અક્કલ ક્યાં દોડે? હવે છે ને આ તારો સટિયા બાંધ અને અંદર જા. હારી નથી લાગતી ડાકર જેવી. ચાલ હટ. સેલ્ફી મમ્મી. મોટા ભાઈ કેમ છે? બસ સારું. કઈ બાજુ ગયો છો તું? હા, કીધું મેળો નતો ને છોકરા દોસ્તાર જો ને એને મસાલો ખવડાવ્યો. આ ગઈ તો માવો માવો ખાશો તું? ખાઈ લો. બંધ કરીને આ ધંધા બંધ કરીને આ તમે શહેર વાળા છે ને બધા ઉધારા વાળા સડી જાવ છો. આ માવાન બાવાને વ્યસન હારા નહીં. આ છે ને આ શરીરને કોરીને ખાઈ જાય. તમને ખબર પડે કાંઈ એટલી? ભાઈ આખો દી છે ને ઓફિસમાં બેહવાનું હોય, કંટાળો આવે છે. આમ તે બહુ ટેવ નથી, થોડોક ખાવ. યા થોડોક છે ને એ જ મોટું એ વ્યસન કરાવશે. તમે જોઈજો. પણ ભાઈ મારે તમને વાત કેવી. બોલ.
પપ્પા કે ઘરે ને ઘરે મને કંટાળો આવે છે કે કુંડલા જઈને મારી નોકરી કરવી છે ને ઘરે કંટાળો આવે ને આમે ઘરે કાંઈ કામ તો કરતી નથી કે નોકરીએ જાય ને તો આપણે ઘરે પૈસા આવે ને આમ એમ એવું કહે છે. આપણી હાથ પેઢીમાં જે ભાઈ છે બાયું નોકરી કરવા દે એવું હે આપણા વરવાથી આવેલો કોઈ દી કોઈ ભાઈ તને કે બાયું માણા બહાર ગયા ઘરની આ ખેતીવાડી સિવાય કોઈ કામ કરે છે? ભાઈ ભણેલી છે, ગ્રેજ્યુએટ છે એટલે કે કોલેજ કરેલી છે તો શું છે કે આમ જો મારી વાત સાંભળે આ બધું તમારે શહેરમાં સારું લાગે આ ગામડામાં સારું ન લાગે હો ભાઈ. ના પાડી દેજે નોકરી બોકરી કાંઈ કરવી નથી આપણે ઘર સંભાળો તો બહુ છે. તો ના જ પાડી છે મોટા ભાઈ કે આપણા ઘરના કોઈ માનશે નહીં પણ જીદ પકડીને બેઠી છે તો શું કરવું કયો જો. હું બોલ્યો જીત પકડીને બેઠે છે એટલે તું એનો ધણી છો કે ઈ તારી ધણી છે? અરે પછી હું જ ધણી છું એલા ભાઈ પણ અરે પણ છે ને બાયું હામું બોલે ને તો બે અડબોસમાં મૂકી દેવે સાની મનીનું થઈ જાય. બાયડીનો ગુલામ છો તું એલા? એટલે કાંઈ ગુલામ નથી મોટા ભાઈ પણ હેરની બાયું છે ને આવ્યું જ હોય આ ધણીનું છે ને સાંભળે જ નહીં. આ તમે કયો મારો આ બે લપાટ મારી હોય ને તો લઈને છે ને કેસ કરી આવે હલવાઈ જઈએ આપણે. વાહ ભાઈ વાહ. રામ સાહેબ નો દીકરો પાછો હામું કે છે કેસ કરે. હેનો કેસ કરી દે? અરે પોલીસ સ્ટેશનમાં જઈ આવે ફરિયાદ લખાવા મારો ધણી મારી ઉપર અત્યાચાર ગુજારે છે એવા આ કેટલા દાખલા બન્યા છે અમારી સોસાયટીમાં. તો તને ડાયો કોણે કીધું તો શહેરની છોકરીએ લગ્ન કરવાનું? હે તને પહેલા જ બતાવી દે ગામડામાં લગ્ન કર. આ તારી ભાભી છે બોલે મારી હામું? હે એક ભેગીની છે ને પડી જાય બોલે એટલે મારી હામું. ભાઈ હું તો ગુલાબનું ફૂલ સમજીને લાવ્યો તો મને શું ખબર કે આંકડાનું ફૂલ નીકળશે. જો કરો વાત. તો એ તો બહુ ડઢો હતો શહેરમાં જો ન્યા વળી મોહી ગયો એમાં શહેરની છોકરી લાવી શહેરની છોકરી લાવી. આ જો છોકરી હોય ને ભાઈ એને પારખીને લવાય. હા તારી હામું બોલે ને તારું કયું ન કરે એવી બાયડી શું કામ ની ભાઈ? કયું કરે જ છે પણ અહીંયા આવ્યા પછી કોને ખબર એને શું થઈ ગયું છે. ત્યાં તો બધું કયું કરે જ છે મોટા ભાઈ કારણ કે ત્યાં જાજા કામે ન હોય ને અમે બે જણા હું ટિફિન લઈને વિયો જાઉં ને એટલે એની મનમાની આખો દી કર્યા કરે. મેં તો કઈ નજર સામે જોયું ન હોય. હા અહીંયા આવ્યો ને પછી મને ખબર પડી કે આવી છે. આ તમારે જેવા મરદના વાંધાજા છે બાયડી ઉપર કાબુ રાખીએ કે નહીં ને પછી છે ને પીલોડા પાડ્યા કરે. પેલા છે ને તો પહેલાથી તમે ધ્યાન ન રાખો ને એટલે પછી માથે તાંડવ જ કરે. ભાભી હે ભાભી ક્યાં ગયા છે? હા હું છે આ તમે નહીં ભાભીને બોલાવો ને એનો ફોન આવ્યો હતો અમારે રીલ્સ બનાવવાની છે. અહીંયા બે તારી હારે વાત કરવીશ મારે. પેલા મારી વાત સાંભળો. આમ જુઓ આ ખાલી આપણા ગામમાં જ મને બધાય ઓળખે છે બરોબર પણ જો અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર સાવરકુંડલા રાજુલા લીલિયા જાફરાબાદ વગેરે વગેરે બધી જગ્યાએ ઓળખેલે હે એવું કરવાનું છે અમારે. હા બધી જગ્યાએ તારી ઓળખાણ થાય એવું કરવાનું છે. હા. તું ગામમાં ઓળખાય ને એટલું બહુ છે. આ છે ને બધી જગ્યાએ ઓળખાણ કરવાની જરૂર નથી. તું છે ને આ આપણા ગામનું કર લોહી પીવાનું બંધ કર અને તને વાતની એક વાત કહી દઉં આ મારી શહેરી વહુના રવાડે ન સડતો અને એને રવાડે સડાવતોય નહીં નહીતર છે ને તારો ડાચું અને ટાટિયા બંને ભાંગી નાખી. ઓળખશે મને? હું ઓળખું છું. તમે છે ને અહીંયા બોલતા બોલતા બહુ એવું બોલવા માંડો માં બરોબર. અમારી પ્રોફાઇલ બને છે એમાં તમને શું વાંધો છે? હું બને છે પ્રોફાઇલ હા હા ઈ જે હોય ઈ જે મને નથી ખબર પડતી પણ તારું છે ને કાંઈ બને એમ નથી. શું કામ? હા, હું કામ એટલે હે આ તારા બાપાએ કીધું તું કે મારો દીકરો છે ને કાંઈ કરી શકે એમ નથી બિચારા ખેતી માટે બીજા પર નિર્ભર છે. તારામાં છે લખણ? હા એને ભાગ્ય દેવી પડે છે. આખો દી ગામમાં છે ને રખડતા ઢોર જેવો રજડસ તું. ટોપિક નવો મળી ગયો. હું કહું ભાભીનો ફોન આવ્યો હતો બરોબર કે રીલ્સ બનાવવાની આપણી બે એક રીલ્સ બનાવી નાખવી. આમ જો તમે મને ખીજાતા હોય ને હું બા બા કરું. બસ હવે હારો નથી લાગતો. આ તારા છે ને બધા ધંધા મૂકી દેજે અને આજ પછી ભાભી ભાભી કરતો ઘરે આવ્યો ને તો તારા ટાટિયા ભાંગતા મને વારે નહીં લાગે. તમે આવું શું કામ બોલો છો? આવું હું કામ બોલો છો તે? મને મન થાય છે એટલે આવું બોલું છું. અરે શરમ જેવું કઈ જાત છે કે નહીં? આ ઘરમાં હું કરું ને હું નહીં અક્કલ જેવું કઈ છે કે નહીં તારામાં? જો નવો બુસ્કોટ લઈ આવ્યો અમરેલીથી હા 80 રૂપિયાનો. વાહ સરસ. હા આજ કામ કર તારા બાપાનું છે ને નાક ડુબાડ. બિચારા આખી જિંદગી બે મહેનત કરી કરીને 20 વીઘો કર્યો છે. આ 20 વીઘાના છે ને આમ ફનાફાત્યા કરી નાખજે. તો કઈ રીલ્સ બનાવી એમાં કઈ પૈસા ન લાગે. એ તો ઓલું નેટ પુરાવીને એટલે હાલે. બસ હવે આ તારું ડાચું બંધ કર ને જા ઝટ પાછો જા અને બીજી વાર છે ને વિડિયા બનાવવા આવતો નહીં નહીતર ચપ્પલે ધોઈ નાખી. ચલપા ભાભી એ સસ્પા ભાભીનો દિયર થતો નીકળ ને અહીંયાથી જા.
એ ફોન આવ્યો તો એટલે ફોન વાળી જાને જતો હોય તો જાટ નીકળ. લોહી પીવે છે, તને કીધું ને નીકળ. તમારી પ્રોફાઇલ બની જાય બસ. અરે તું જા અહીંયાથી. તને છે ને સપ્લે મારવા જેવો છે, તારું ડાસુ તોડવા જેવું છે. અક્કલ વગરનો હાવ, બુદ્ધિના બારદન. બીજી વાર દેખાતો ને અહીંયા, નહીં તો તાર ડાસુ તોડી નાખી હું. હે ભગવાન, હા હા શું કહું ને, તો જલપાએ આપણી આબરૂને નેવે મૂકી છે બા, નેવે. આ હું પાણીને આવીને આટલા વર્ષ થયા, કોઈથી બાજુવાળામાં કોઈને હારે મેં બોલાવ્યા નથી, કોઈને હારે વાતે નથી કરી. અને એને ફોન નંબર લઈ લીધા અને હારે વિડીયો બનાવવા માંડી લો. હા, ઈ હંધુય કરી શકે એમ છે. આ અસ્કાની જોડે વિડિયા બનાવે છે. હવે હારી લાગે છે, ગામમાં હંધાય વાતો કરે છે. ખરેખર પણ હો, આ મહેન્દ્રને ના પાડી હતી કે શહેરી વહુ હારે ન પણ. ખાલી એને બુદ્ધિ છે ને તૈયાર થવામાં જ છે, બાકી કોઈ વાતમાં બુદ્ધિ નથી દોડતી એની. હાસી વાત છે બા તમારી. આ તૈયાર થઈને કંઈક જવાનું કયો ને કે ફોનમાં કંઈક કરવાનું કયો ને તો મોર તરત દોડે છે. અને ઘરનું કામ કયો ને તો કે ભાભી મને ન આવડે. કે લે, આ તમને ખબર છે કાલ સાંજે મેં એને કીધું જલપા મનસુલે મદદ કરીને રોટલા ઘડવા લાગી તો ભાભી મને આવું કાંઈ ન આવડે. કે હા, એને એવું ક્યાં આવડે, એને એવું ન આવડે. એને ખાલી આખો દી આ પેલા ડબલું લઈને આમ ત્યાં, અને ક્યારેક ક્યારેક તો ગાંડા જેવી લાગે, પાગલ પેલી ઈ કરતું હોય ને એવું. હું તો કહું બા, આને છે ને બે મણા શેરમાં મેકલી દો, બીજું તો શું કરવું આપણે? અહીંયા આપણે હેરાન થવું, હખે રહેવું ને ભૂખે મરવું, એને જેવું છે આપણું અત્યારે. સાચી વાત છે, હું એ જ વિચારું છું. આ મહેન્દ્રને કહું કે તું વહેલી તકે છે ને આને લઈને શહેરમાં જા, નહીંતર છે ને આમે આબરૂ તો ગામમાં ગઈ જ છે. આ વધારે જાય ને એ પહેલાં છે ને આને શહેર ભેગી કરવી પડશે. હા, શરમ નહીં આવતી હોય ગામના જુવાન છોકરાવાળા વિડીયો બનાવે, હંધાય આપણા ઉપર તૂતું કરવા આવી છે. અત્યાર સુધી કોઈ આપણા ખોયડા નામે નથી લીધું. કેવું ખાનદાની ખોયડું છે આપણું. હાવ જવા દે. મૂક ફોન, મૂક મોબાઈલ મૂકી દો મારો. હવે તારો મોબાઈલ આપી દે તો તને માર- પછી. માર- પેલા માર મારી વાત જ હાથ સાંભળ. મને નથી સાંભળવી, હું જાઉં છું. ઊભી રહે, પેલા મોબાઈલ આપો. અહીંયા ઊભી રહે, કીધું ને તને. નહીં, પેલા મોબાઈલ આપો તો જ ઊભીશ. મોબાઈલ પછી મળશે. તો નથી સાંભળવી. આમની આવ. નથી આવું. મોબાઈલ આપો પેલા. અહીંયા આવું છે કે સુરત ભેગી ની કરી દઉં? તો વહી જાઓ, મને કઈ વાંધો નથી. હા તો જા નીકળ. હું તો હાચે ફોન વહી નહીં મળે, એમનેમ જવું પડશે. જાઉં. ફોન લાવો, વાત નહીં સાંભળું પેલા. લે પકડ. સીધી રીતે આપી દેતા હોય તો આ ધંધા બંધ કરવાના છે કે નહીં તારે આ ફોનના? પેલા તમે મને ઈ કયો, આ તમે મને આવી રીતે કેમ વર્તન કરો છો મારી સામે? તો કરે એ જ અહીંયા ને. ગામડામાં આવીને એ સિટીમાં તો બહુ સારી રીતે રહ્યો છો. અરે સિટી છે, આ ગામડામાં બધું નો હાલે. તો ઈ મારે જોવાનું, હાલે નો હાલે ઈ મારો કઈ વિષય નથી હો. મને જે મન ફાવે ને એમ જ હું રહીશ. એ વિષય વાળીની થામા. આ ગામડામાં છે ને ઇજ્જત આબરૂથી બધા જીવતા હોય. કાકા નેવે નથી મેલ દેવાની મારા બાપ દાદાની. તો મેં કોની ઇજ્જત આબરૂ કાઢી છે? ઓલા અસ્કારે શું સંબંધ છે તારે? હે, એટલે તમે મારી ઉપર શંકા કરો છો? શંકા નથી કરતો, પણ આ ગામડું છે, આ ગામડામાં એવું બધું નો હાલે. આ પારકા છોકરા હારે વાતચીત કરો ને વિડિયા બનાવો ને આ ગામમાં છે ને એકના મોઢે તારી વાતું થાય છે. તમે ગામડામાં રહ્યો છો, તમે શું હવે નેરો માઇન્ડ વાળા થઈ ગયા છો? આ નેરો સિટીમાં આપણે વાળી. બધા હારે વાત નથી કરતા? ભાઈ મારો મગજ ભલે ની નેરો રહ્યો, આપણે બધા બહુ પગથા મગજ વાળા છો, ખબર છે મને. હા, આ મમ્મી મને કહેતા હતા કે આ તમારી નોકરીનું શું થયું છે? આ મને રોજ ટક 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 કરે છે. તારી માં કરે છે ને નોકરીનું? હે, ટક ટક. આ મોટા ભાઈને પૂછ્યું, તું ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે, નોકરી કરવા નહીં જવા દે તને. એ મારું નથી કહેતી, આ તમારું કહું છું. મારી નોકરીનું જે થાય તે તારે નથી જોવાનું. આ તે મને જે પૂછાવડાવ્યું છે ને નોકરીનું, એને ચોખ્ખી ના પાડી દીધી છે નોકરી કરવા જવાની. તો મમ્મીને જવાબ આપો. આ મમ્મી રોજ મને પૂછે છે. હું જવાબ દઈ દઈ, પણ તારે છે ને આ ધંધા મોબાઈલના બંધ કરી દેવા પડશે, અને ટાઈમે ઉઠી જવાનું ને કામ કરવાનું છે ઘરમાં બધું. આ તમારે નોકરી ધંધો ન હોય ને તો મમ્મીને કહેવાય કે મને છૂટ આપે, એટલે હું તો જાઉં. અરે નથી જવા દેવાના. આ હાથ પેઢીમાં કોઈ બાઈ છે ને ઘરની બહાર નથી નીકળી ખેતર વાડીના કામ સિવાય, અને તારે જવું છે ને નોકરી કરવા. મને મળશે ત્યારે હું કરી લઈ નોકરી. તો તમારે કામ શું હતું અહીંયા? તો તમે અહીંયા ટપકી ગયા. એ મને સાંભળવું પડે છે આખા ગામનું ના ઘરમાં ભાઈનું ને બધાયનું. એટલે તો તમને કોણ કહે છે ગામની બહાર નીકળો? અંદર રહ્યો ને. તો ઘરમાં મરવાનું મારે હેરમાંથી અહીંયા હું કઈ ઘરમાં બેહી રહેવા આવ્યો છું? કામકાજ ન હોય મારે કાંઈ? રાડું શું પાડો છો? ધીમે બોલો ને, હું બેરી નથી કઈ. એ મને ખબર છે તું બેરી નત, પણ જોરથી કહું તોય તારા મગજમાં તો ઉતરતું નથી. મેં કેટલી વખત કીધું કે તમારે મને કોઈએ કાંઈ કહેવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે મારે કેમ રહેવું, શું પહેરવું, કોની સાથે બોલવું, કોની સાથે બેસવું, મને બધી ખબર પડે છે. એટલે આ શિખામણ છે ને તમારી પાસે રાખો. કેમ તને કાંઈ કહેવાનું નહીં? હે,
આ તો કોઈ રાજાની રાજકુમારી છો તો તને કઈ કહેવાનું નહીં હે? આ તને હું કઈ મૂર્તિએ ટીંગાડવા લાવ્યો છું? પણ વગર વાંકે કહેવાનું મેં શું ખોટું કર્યું છે તો અરે. બધા મારી ઉપર વરસાદની જેમ વરસી પડ્યા છો. અરે ખોટું જ કહેવાય. આ બધા છે ને પારકા છોકરાને ઘરે બોલાવે છે તું રીલ્સું બનાવવા હાટું. આ બધું સારું લાગે? આ એકેને પસંદ નથી ઘરમાં, તો પછી મૂકી દે ને આ બધું. પારકો હું તો અશોકભાઈ કહીને બોલાવું છું. અરે ભલે ની તું ભાઈ કહીને બોલાવે, ગામમાં બધાને થોડી ખબર છે. આ સિટીમાં મેં તને કોઈ દિવસ ના પાડી, એક વાત કે મને હે? તો તમે અહીંયા શું કામે ના પાડો છો? અહીંયા ના જ પાડું, ગામડામાં બધું ન પરવડે. તું કેમ સમજતી નથી? બરોબર. તો આપણે છે ને બેસીને મમ્મીને સમજાવાય. હા છે ને પત્નીનો કોઈ વાંક નથી આમાં, આમાં મમ્મીનો વાંક છે તો એને કહેવાય બે શબ્દ. એને મારે કઈ ના કહેવાય. ઈ રહ્યા જૂની રૂઢીના માણસ, એને ન સમજાવવાનો હોય. ગામડામાં રહીને મોટા થયા છે અને આપણે સમજદાર છીએ. તું ભણેલી ગ્રેજ્યુએટ છો, તારે સમજવું પડે. એટલે એવું હોય કે ભણેલા હોય એને જ સમજવાનું હોય, હા. આ ગામડા વાળાને નહીં સમજવાનું એ એવું? ના સમજે એ લોકો, રૂઢી સુસ્ત માણસ ગણાય એ લોકો. હે આ તું ભગવાન. સમજદાર છે, તું સમજ ને. એ લોકો કે એમ જીવી લે ને 2-3 મહિના, જ્યાં સુધી અહીંયા રહીએ ત્યાં જો સુધી. મારાથી છે ને એવું જીવન જીવાશે નહીં. મને જેમ ફાવશે ને એમ હું જીવીશ, બરાબર છે? મારી જિંદગી, મારી પોતાનું જીવન, મને જેમ મન પડે ને એમ કરું, સમજ્યા? તો તને- જાવ હવે તમે. તું નહીં સમજે એમ ને? નહીં. તારી મરજીથી જ તારે જિંદગી જીવવી છે? હા. કાંઈ વાંધો નહીં, જીવ તારી મરજીથી. હું જોઉં છું કેમ જીવે છે. માથું પકવી દીધું મારું. હાલો મહારાજ શું કરે છે જી? ત્યાર થતા હશે ઈ કાદ બાયડી યાર વાતો કરતા હશે રૂમમાં, બીજું તો એને શું આવડે છે? બુદ્ધિ કેટલી વાર લાગે પણ કઈ તૈયાર થાતો તો મોટા ભાઈ. એટલે તું બાઈ માણસ છો હે? તો પણ ત્યાર થતા તારા નીંદરમાં કેમ આયલા હોય લાગા? ત્યાં નીંદરમાં આયલો આવું. જોવો તો ખરા, ફ્રેશ છું આમ. જોવો ભાભી, ટીપ ટોપ છે ને ફરવું તો પડે ને. કેવી વાત કરો તમે? સેવી બાયડી એવો ધણી. હું તમે હવે બાકી રહી ગયા, મારો મેણા મને. શાંતિ રાખને, શાંતિ રાખને. આ એટલા બધા સાજ શણગાર સજવાના હોય, આપણે જઈએ છીએ ક્યાં? હે? મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ખબર છે ને? કાંઈ લગ્નમાં નથી જાતા. ભગવાન પાસે હરખા તૈયાર થઈને જાય ને તો એની નજર સીધી આપણી માથે પડે ને કૃપા દ્રષ્ટિ વરસાવે અને આનામાં કઈક સુધારો આવે. એ બુદ્ધિનો બારદાન મારા દેર. ભગવાન પાસે ત્યાર થઈને ન જવાનું હોય, હાસા દિલથી પ્રાર્થના ને શ્રદ્ધા કરવાની હોય દિલ એને. તો હાસુ જ હોય અને બુદ્ધિ તો મને લાગે ભાભી એ ભાઈ બધી બેન કરો ને તમારા બેન અમારા કરો. હાથ ભરીશ. બા એ બા હાસીન બાને તો કયો હા તે તો કહું છું, તમારું બેન થાય તો બાર બોલાવું ને. પૂછીને જાવું પડશે. હું છે આ તમે તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? સો મારી વાત સાંભળો, હા. અમે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. હા. હા, અને મારે એક છે માનતા. આ ભાઈ આવ્યા છે ને શહેરથી, એટલે પેલા માનતા માં શહેર થઈ જાય ને એને પગે લગાડી દે, તો એને પગે લગાડવા લઈ જાવ છે મારે. હા તે લઈ જાઓ. ક્યાં છે તારી હિરોઈન? બા એને નથી લઈ જવાનો. એમ જ લઈ જાવી હોય, ઈ ભલાય ઘેરે રહે. અમાર નથી માથું ખાવું ન્યા. એ મારી તો અહીંયા હું કામ મૂકીને જાવ છો? આ મારું જીવવાનું આરામ કરી નાખશે. પણ બા મારી વાત સાંભળો, તમે ઘેર એકલા છો હે, અને કોક તો ઘરનું ધ્યાન રાખવા જોઈએ ને, એટલે હું ને મૂકતા જાય છે. હું બોલ્યો તું ધ્યાન રાખું? હા હા શીખનાવો જરા કયો એ ઘરનું કેટલું ધ્યાન રાખશે? હા બા એનું ધ્યાન રાખશે કે એ બાનું ધ્યાન રાખશે? હા બાને એનું ધ્યાન રાખવું પડશે. અરે ભરે ને ભાઈ, ઘરે હોય ને તો થોડો ટેકો રે, ભલે ને કાંઈ કરે નહીં તો કાંઈ નહીં, પણ હોય ને તો સારું. ટેકો નહીં રે અમુક આના બાને લમણા ઝીકી થાય, ભેજા મારી થાય એ એની વાત તો હારે. સાચી જ છે. ઈ છે ને આ ઘરનું ધ્યાન નહીં રાખે, મારે એનું રાખવું પડશે. અને પાછી ઉપરથી ફુદાકડા જેવી ક્યારે તૈયાર થઈને બહાર પેલા વિડીયો બનાવવા નીકળી જાય ને, ખબર એ નહીં પડે તારી હિરોઈન. અને જો બા હાસુ કોણ અમારે એટલે નથી લઈ જાવી. આ ન્યા જાય છે ને વિડીયો ઉતારશે ને આપણી આબરૂ કાઢશે ન્યા હારે હશે ને તો કે શાંતિથી નહીં બેહે. ઈ વાત તો સાચી જ છે હો. આ ત્યાં હા શાંતિથી બેહે એવી નથી કે ત્યાં આગળ વિડીયા બનાવશે ને હંધાઈનું લે ને તો ત્યાં 4 ગામના ભેગા થયા હશે ને ત્યાં આપણું ધજાગરા બા એટલી બધી બુદ્ધિની બારદાન નથી. એમ જો હુતીથી ઉઠાડીને આવ્યો છું, આગળ તૈયાર થઈને તમારે જે કાંઈ જોતું કરાવતું ને બધું કરી દે. હું કહીને આવ્યો છું એને. એમ. હા વાહ વાહ. જો આ ધણી હા એની બાયડીનું જ ઉપરાણું રે. આ કહેવાય ને કે ભૂવો ધૂણે ને તોય નારિયેળ તો ઘર તરફ જ રાખે. આ એના જેવું છે. આની બાયડી ગમે એટલું કરે પણ આ બુદ્ધિના બાદરને કાંઈ અક્કલ નથી આમ દોડતી. જોવો. ખરેખર હો કંટાળી ગઈ છું તારી બાયડી. મહેન્દ્રભાઈ સુલો પેટાવતા નથી આવડતો તો બાને શું કામ કરી દે હે? કાંઈ કરવાની નથી. એને કોઈ દી નો કીધું તેને નો આવડે બાપા. હાને જ્યારે હોય ત્યારે એનું સુપરિયામણ લઈને બોલતા આવડે છે. અરે એમ નથી કેતો, એને કોઈ દી બાપના પેટ પડીને કર્યું હોય તો આવડે ને, પછી શીખી જાય ધીમે ધીમે હંધું. અને તમે એની હારે રહી રહીને એના જેવા ન થાવ હો. અમારા સોરાને આજે ઝાપટ મારી, બીજી વાર આવું કર્યું ને તો તમને ઝાપટ પડતા વાર નહીં લાગે. જો બાપ જો બરાબર છે,
આ બધા વચાય મને કારક કારક ખીજાવ હાલો મંદિરે નથી જાવું મોડું થાય છે હા હા મંદિરે જવાનું મોડું થતું હશે ને આ ત્યાં જઈને હરખા દર્શન કરજો અને હો વાતની એક વાત જેવા દર્શન થાય ને હંધી માનતા પૂરી થાય ને એટલે ઝટ આવી જાજો કારણ કે આ ભોથા હાથે છે ને મારે માથું નથી ભટકાવાનું થતું બા બસ હવે હું બસ હવે આ તારી બાનો જીવ જાય એની રાહ જોવત બસ પણ હવે બા હારું બા હારું બોલો જોવો ને કાંઈ. આવું ના બોલો હારું હારું ઓ બોલો વરાના થાવ આજે હવારથી છે ને મારી તબિયત નથી ઠીકાણે અને ઠીક લાગતું નથી તમે તો લોકો ઝટ પછી- જઈને પાછા આવો એક કામ કરો તો તમે બે ભાઈઓ જાઓ ઘરે રહો બાને હારું નથી ના નજીક ના વહુ તમે જાઓ ને આમને હું સમજ પડે માનતા મૂકવાની હોય તો ઘરની એક વહુ તો જોઈએ ને જાઓ જાઓ તમે હા, કાંઈ વાંધો નહીં તમે છે ને આરામ કરજો બરાબર અને છે ને એ કદાચ બોલે તો કઈ દડીકા ન કરતા હા. એને એનું કરવા દેજો અને આમ અમે આગળ જોવો. જેવા જઈએ પાછા વહી આવશું બા કામની ખોટી બળતરા આવ્યું હોય ના કરતા જે પડ્યું હોય છે ને હું આવીને કરી નાખે એવું લાગે ને તો આરામ કરો મજા ન હોય ને હા, તો લગભગ છે ને 2-4 કલાક જ થાય અમારે વધારે નહીં થાય જઈએ ને પાછા વહી આવશું એ હા બાપા હા જઈને આવો ઝટ જાઓ અને છે ને સાંભળો આ જતા જતા છે ને પેલા ભીખા કાકાને મળતા જાજો એ કહેતા હતા કે આ શહેરથી મહેન્દ્ર આવ્યો છે ને તો મળવાય નથી આવ્યો તો મળી આવજે ભીખા કાકાને સારું ન લાગે હગો કાકો છે તારો ક્યાં મોઢે જાવ મળવા ત્યાં તો બાઈ નહીં લઈ જાવી પડે ક્યાં મોઢે જાવ એને ભાભી નથી લઈ જાવી બાપા ઈ આપણા ઘરમાં છે ને ઈ જ બહુ છે જાઓ હવે ઝટ જાઓ આ વરસાદનું ટાણું થઈ જાય ને તો પાછા ભીંજાઈ જાઓ જાઓ હાલ ભાઈ ઈ લપની પૂરી થઈ તારી યાર આગળ હા, મળી થાય. આમ જો કામ બામ ન કરતા હો ને એ હા નહીં કરું હાસવીને જાજો ને હાસવીને આવજો અને પાછા આરામ કરજો તમે એ હા બાપા હા આરામ કરી બાપા આરામ ભરેલા જ છે બધા. એક્શન મારે રીલ્સે એડિટ કરવાની છે નેટે પતી ગયું એક તો અહીંયા છે ને ગામડામાં એટલા નેટવર્કના પ્રોબ્લેમ્સ છે ને ન પૂછો વાત ચાલ ને 19નું કરાવી લો અલી એ તને બૂમ પાડું છું ક્યારની સાંભળું છો મમ્મી બોલો ને તારું ડબલું મૂક તું પહેલા હા બોલો તને કઈ ખબર પડે છે? હા સાનું ટાણું થઈ ગયું છે પણ સાના ઠેકાણા નથી તને ક્યારની બૂમો મારી મારીને થાકી ગઈ જલપા બહુ ક્યાં છો પણ તમારા કાનમાં હું હડતાળ છે મમ્મી હા છે ને અહીંયા બધા એટલા બધા રાડું પાડે છે ને કે આ છે ને હું બેરી થઈ ગઈ. હે ભગવાન હશે ને લોહી પીવાનું બંધ કરો અમારો સાનો ટાઈમ થઈ ગયો ત્યાં લગન તમને ખબર નથી પડતી કે સા પીવડાવી દઈએ આ રોજ રોજ મગજમારી શું કરો છો અને ઘરના અંધાઈ કામ બાકી છે ખબર છે કે જીજ્ઞા વહુ ઘરની બહાર ગઈ છે મંદિરે ગઈ છે તો ઘરના કામમાં તો થોડો ડોરો રાખો કામ બધા પતી ગયા છે મમ્મી પછી જ હું મોબાઈલ લઈને બેઠી છું આજે. હા હા આ લુગડા હંધાઈ ચોકડીમાં પડ્યા છે વાસણ જે ખાધા હતા ને એ ઉટક્યા નથી એ કામ પતી ગયા કહેવાય આ રસોઈ બનાવી દીધી એટલે કામ પતી ગયા હા મેં રસોઈ બનાવી હવે તમારે કપડાં ને વાસણ તમારે કરી નાખવાનું હે ભગવાન ના પાડી હતી મહેન્દ્રને કે આ આફતને ઘરમાં ન લાવતો પણ કહેશે ના બહુ હોશિયાર છે ભણેલી ગણેલી છે આ અક્કલ બહુ ચાલે છે અક્કલ નથી ચાલતી ઇજ્જતના ભવાડા કરવા માટે ભૂતડી લઈ આવ્યો છે ઘરમાં મમ્મી શું બોલી આમ સામે રહીને બોલો ને એના પાછળથી શું બોલો હું અહીંયા ઊભી છું કા તને સંભળાતું નથી આમ તો તને બહુ સંભળાય છે આમ તો તારા કાન બહુ સરવા હોય છે આ લોહી પીવાનું બંધ કર ને તને જરાય શરમ જેવું છે કે નહીં હા મારામાં તો ઘણું લોહી છે હું તમારું લોહી શું કામ પીવું મને જરાય ઇન્ટરેસ્ટ નથી આ ઝઘડો કરવામાં મને મારી રીતે રહેવા દો ને હા તને તારી રીતે જ રહેવા દઈએ છીએ પણ તને અક્કલ તો દોડવી જોઈએ ને કે કેમ રહેવું કેમ જીવવું એટલી તો તને ખબર પડવી જોઈએ ને આ ગામડામાં આવીને રહેશે તારા શહેરમાં જઈને તારે જે ધતિંગ કરવાનું ને કરશે અહીંયા ન કર હા તમને બધાને ધતિંગ લાગે આમાં મેં શું ધતિંગ કર્યું હા કોઈ યાર હું ઝઘડો કરું છું આ જો ભાભી તમે હા બધા સામે ચાલીને મારી સાથે ઝઘડો કરવા આવો છો હું ક્યારે આવી ના ના તું ક્યાંથી આવે તું આ ડબલામાંથી ઊંચી આવે તો આવે ને તારે આખો દી આમાં તો પડ્યું રહેવું છે આમ છે ને આમને આમ રહીશ ને તો આવનારા છોકરાય તારા જેવા પાગલ જ આવશે અડધા તો એમ કહેશે કે તમારી વહુ અડધી ગાંડી તો નથી ને આ મોબાઈલમાં જઈને હી કરે ક્યારેક હું કરે ક્યારેક રડવાનું કરે અરે પાગલ તને અડધું ગામ સમજે છે જરા છે ને બુદ્ધિ દોડા બુદ્ધિ જો મારે છે ને ગામનું નથી જોવાનું અને રહી મમ્મી આ છોકરાઓની તો જ્યારે છોકરા આવે ને તો આપણે આ મોબાઈલ જો હું જેવું કરું ને એવું છોકરા કરવાના છે વેરી સ્માર્ટ બને તમને શું ખબર હોય હું બને વેરી સ્માર્ટ હા હા તું તો બનીશ છે ને લોહી પીવા અમારું બનીશ છે અમારું લોહી પીવાઈ ગયું છે હવે તારા છોકરા એવા જ આવવાના છે જે અમારા
અમારા હંધાઈનું નાક કાપશે. તે તો નાક કાપી જ લીધું છે. નાક તો તમારે એવું ને એવું છે. મમ્મી મમ્મી તું મૂક મને. એમાં એ મારી રે. ઓહ મમ્મી હું થાય છે મમ્મી બેસાડું છોડ મને. એ મારી રે. મહેન્દ્ર ભગવાન. મોટા ભાઈ ફોન કરો. મને સમજ નથી પડતી. મારે શું કરું? બેમાંથી એકઈને ફોન નથી લાગતો. શું કરું? મારી રે. મમ્મી મહેન્દ્ર ઓ શિટ મોટા ભાઈ હે ભગવાન મમ્મી બેમાંથી એકઈને ફોન અશોકને ફોન કરું. અશોકભાઈ તમે જલ્દી ઘરે આવો ને. અમારા મમ્મીને કંઈક થઈ ગયું છે ને પડી ગયા છે કે બોલતા નથી અને મહેન્દ્રને મોટા ભાઈને ફોન નથી લાગતો. હા હા જલ્દી આવજો તમે. મમ્મી મમ્મી એક્શન. આ મોટા ભાઈ મજા આવી હો. મંદિરે ગયા ને આમ પહેલી વાર મેં તો આવું જોયું બધું. આ માનતા બાંધતા બધું હોય. સાડે કેમ આમ બહાર રહીને આવ્યા હોય 13 તો હજી હમણાં ગયા તો પહેલી વાર જોયું. પણ માનતા પહેલી વાર ભાળી ને ભાભી. આ ઉભા રહો હું જલપાભાઈ પાણી જ મંગાવું. હા જલપા એ જલપા પાણી લાવ. જલપા આ નકિયા હોઈ ગઈ લાગે છે. હજી ઉઠી નહીં હોય. આ મને ખબર જ હતી એની. ભાભી જરાક જોઈ આવો ની. ઉતી હોય તો નાખજો પાટું યાર. તો હવે તો મારોય મગજ ગયો છે મોટા ભાઈ. હા આમ થોડું હાલે કાંઈ. તો ભાઈ નથી દેખાતા. બા બા ભાઈ જવાબ નથી દેતા. અંદર તો કોઈ નથી. નથી બા કે નથી સલ્પા. લે આ લે ઘરમાં કોઈ નથી. ક્યાં ગયા બધા? આમ જોવો ઓલા ભીખા કાકા ઘેર જવાનું કહેતા હતા. ન્યા ગયા છે. દરવાજા ખુલ્લા મૂકીને ઘોડા જાય. ના ગયા એક આ જાય. બેહવા દેજો. બેહી જાઓ. બેહો બા બેહો. હા હા. વાને શું થયું? હા બા પૂછ્યું તમને. એને હૃદયની બીમારી છે અને એ પડી ગયા હતા. મને ફોન કર્યો એટલે હું દવાખાને લઈ ગયો. અમે બે ગયા હતા. બાને આનું તો છે ને અત્યારે હવે સારું છે અને રિપોર્ટ કરાવી લીધા છે અને દવા આપી છે અને 1 વીક પછી છે ને પાછું એ બતાવવા એ તારું જવાનું. ભાષણ બંધ કરા તાર લીધે બધું થયું છે બાને. શાંતિ રાખને ઘડીક. મોટા ભાઈ મોટા ભાઈ હા મમ્મી પડી ગયા ને ત્યારે મેં મહેન્દ્રને ને તમને બંનેને કેટલી વખત ટ્રાય કરી ફોન કરવાની. વાને થયું કેવી રીતે? આમ અચાનક શું થયું બા? કાંઈ નહીં. આની યારે થોડી ધૈર્ય કરતી હતી. એમાં ને એમાં છાતીમાં દુખાવો ઉપડ્યો. કીધું તું ને મેં તમને. અરે પણ એટલી બધી ઉપાધિ ન કરતા હોય તો તમે. આ ડોક્ટરે શું કીધું ખબર છે ને? આ ઉપાધિ બહુ કરે છે. પણ તમે છે ને બા ખોટી ચિંતા ન કર્યા કરો. તમને કેટલી વાર કીધું છે. સાચી વાત છે. ચિંતા કરવી ન હોય. આ તો ચિંતા થઈ જાય. તને તો ખબર છે ને મારો જીવ પહેલેથી રહ્યો. ઉતાવળ્યો. આ સોજીગના બહુ આ બધું તમે છે ને ઝઘડા કરવાનું બંધ કરો. હું ઝઘડા ન કરું બા. આ જે કાંઈ થયું ને આના લીધે થયું. આની હારે લમણાજીક ન કરી હોત ને તો તમને આ કાંઈ ન થાય. પણ મેં શું કર્યું? હું ને મમ્મી વાતો કરતા હતા અને મમ્મી પડી ગયા. એને છાતીમાં દુખાવાનું. બંને ભાઈઓને ફોનની ટ્રાય કરી પણ એકઈને ફોન ના લાગ્યા અને પછી મેં અશોકભાઈને ફોન કર્યો અને અમે હોસ્પિટલે લઈ ગયા. તો મેં શું ખોટું કર્યું? ઈસે બાતો બોલ્યા કે એની હારે ઝઘડો કરતી હતી. છાતીમાં દુખાવો પડી ગયો. એટલે તને શરમ છે એવું કાંઈ છે કે નહીં? આ બા હારે તું ઝઘડો કરે. આ મહેન્દ્રભાઈ હવે કાંઈ સમજાવવા અને સમજાવવા બાકી મારો હાથ ઉપડી જાય. આમાં બાને કાંઈ થઈ ગયું હોત તો તારે સમજવું તો જોઈએ હો. હું તને કેટલી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. તારી ઉપર હાથ ઉપાડું ને એ મને ગમતું નથી.
એટલે પ્રેમથી સમજી જા તો સારી વાત છે. એ ક્યાં કાંઈ ખોટું કામ કરે છે? તમે આમ હાથ ઉપાડવાની વાત શું કામ કરો? અરે નથી ઉપાડ્યો કોઈ દિવસ અશોકભાઈ, મેં પૂછો તો ખરા. અને પ્રેમથી સમજાવું છું કે ગામડામાં આવ્યા હોય ને તો ટાઈમે ઉઠી જવાય, બધા કામ કરાય, અને ન આવડતો હોય તો શીખી લેવાય. ભાભી શીખવાડે જ છે ને, ક્યાં ના પાડે છે? જુઓ, આ હંધી માથાકૂટ મૂકો. મને ખબર છે કે ઝડપા બહુ કામ નથી કરતી, એને કામ કરવું નથી ગમતું, પણ આજે જો જીવ બચ્યો હોય ને તો એના કારણે જ. ખબર છે તમને, આ ડાક્ટરને ખબર ન પડે ને એના કરતાં વધારે ખબર એને પડતી હતી. અને ત્યાં જઈને ઇંગ્લિશમાં ખબર નહીં હું કીધું તો ડાક્ટર ફટાફટ મારી સારવાર કરવા માંડ્યા અને હું હાજી થઈ ગઈ. બાકી મને તો એમ હતું કે મારા રામ રમી જ ગયા છે, હવે હું પાછી ઊભી નહીં થાવ. કહેવાય છે ને કે ક્યારેક ભણતરે કામ લાગે, હા. અને આ એવું જ થયું. અને ડોક્ટરે શું કીધું એ તો મને ખબર છે. એ કે જો અડધી કલાક કઈ મોડા આવ્યા હોત ને તો ખબર નહીં હું થાત. હા, મોટા ભાઈ, જુઓ જલપા બહુ, જુઓ આ જલપા બહુની કુટેવો છે, પણ એ કુટેવો એ બદલી નાખે ને તો થોડું સારું છે. બાકી આમ સંસ્કારની કોઈ કમી નથી. આજે જો જીવ બચ્યો હોય ને તો એનું મુખ્ય કારણ જલપા બહુ જ છે. ડાક્ટર કહેતા હતા કે તમારી વહુનો તમે જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. એ તમારો જીવ બચાવવા માટે આજે ભગવાન બની ગઈ તમારી આગળ. કેમ લઈ ગઈ અને કેમ ત્યાં મને દવાખાનામાં દાખલ કરી મને કાંઈ ખબર નથી. બસ બા બસ, તમે એમ કહેવા માંગો છો કે આ ઝડપાઓ કુટેવું છે, પણ એને બધી ખબર પડે છે. બા અમુક વિરોધ એનો નથી કરતા, પણ આ 24 કલાક મોબાઈલમાં પડ્યું રહેવું એ સારી વસ્તુ નથી. એ જ કહું છું કે મોબાઈલ એ ઉપયોગની વસ્તુ છે. તમે વાત કરો, તમે કંઈક તમારી સારી વસ્તુ ત્યાં મૂકો, પણ આખો દી હા ગાયનો ઉપર ને ગીતો પર આ વિડીયા બનાવીને મૂકો અને તમને એમ લાગે કે લોકો તમને જોવે છે અને એ હંધુય સારું છે, પણ એવું નથી. ક્યારેક એ કુટેવે તમારી છે ને તમને ભારે પડી જાય અને ન થવાનું તમારી હારે થઈ જાય. સાચી વાત છે બા તમારી, બહુ સાચી વાત છે. આપણે જોઈ સહી ને આ લોકોના કેવા કેવા ફોટા અને વિડીયો અને બધું વાયરલ થાય છે બા, એટલે છે ને જલપાઓ સમજી જાય તો સારી વાત છે. પણ જો- મમ્મી, મોટા ભાઈ, હવે હું મોબાઈલ છે ને નહીં વાપરું. બસ હવે તમે જેમ કહેશો ને એમ કરીશ. જો વાપરવા ના નથી પાડતા. મોબાઈલ છે ને સારી વસ્તુ છે અને ખરાબ વસ્તુ છે. આપણે જોતો એટલો ઉપયોગ કરે. અને તમે રહ્યા સ્ત્રીની જાત, એટલે સ્ત્રીની જાત અને તમે રહ્યા સ્ત્રીની જાત, અને સ્ત્રીની જાત ઉપર એકવાર ડાઘ લાગે ને તેને ધોતા છે ને આખો જન્મારો વયો જાય. જો જે થયું, પણ આજ તમે જે કર્યું છે ને એ ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલી. આજ તમે અમારા બાનો જીવ બચાવ્યો છે. નાના મોટા ભાઈ, હા તમારી બા છે તો મારા પણ બા છે ને. અને જો ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. મારો હું આભાર માનો. જો મારી વાત સાંભળ, આ પાડોશી થઈને આ ઝડપાવે તને ફોન કર્યો તો અહીં આવી ગયો અને મારા બાને દવાખાને લઈ ગયો ને ભાઈ, એના માટે કાયમ અમારા માટે ભગવાન જેવો થઈને. અરે ના હવે હાથ ન જોડવાનો, પણ મારી એક ઈચ્છા પૂરી કરજો. આ જો મેં કેદુનો બુસ્કોટ લીધો છે, આમાં છે ને એક વિડીયો ઉતારવો હતો. જલપા એની આઈડી બનાવી દે એટલે એ ધંધે લાગી જાય. પણ અત્યારે નહીં, અત્યારે જો મારા મમ્મીને તબિયત ખરાબ છે, કાલે બનાવી દઈશ. કાંઈ વાંધો નહીં. અને જો તમે આવશો ને વધારે બોલતા નહીં, હો ડોક્ટરે કીધું એ બધું કહું છું, ઉપાધિ કાંઈ કરતા નહીં, અને માથાકૂટ થાય ને એવું ઘરમાં કાંઈ નહીં કરતા. એ આ હોસ્કા હા તો હું જાઉં છું. હા, બરોબર, હાલો સીતારામ. સીતારામ. જાઓ જઈને ઝટ છે ને આ ડાક્ટરે કીધું ને એ પાણી બનાવો જાઓ મારા માટે. હા, આવડશે ને થોડુંક શીખવા દેજા. શીખડાવવું જ પડશે ને. પણ એક વાત નક્કી થઈ ગઈ કે બધા માણાની અંદર બધી ખૂબી ના હોય. આ મારી અંદર ઘરકામની ખૂબી છે તો એની અંદર બહારની ખૂબી છે બધી, કે બહાર ધંધોય કેમ વહીવટ કરવો હોય. તો ભાઈ મેં ખોટું કામ કર્યું કે હારું ઈ તો એ કયો. અત્યારનો વિષય નથી. હવે નહીં, તમને નહીં. મજા આવે એમ કર્યું ને તમે બસ નહીં હાલો નહીં ચૂલો કેવું તો પેટાવી દો. પડશે મોટા ભાઈ. ભાભી વૈયા ગયા હવે તો કયો. જો
આમ તો એક જતો તે સારું કામ કર્યું છે. આ ભણેલી ગણેલી બાઈ લાવ્યો ને એ આજ ફાયદાકારક થયું. એટલે બહુ હરખાઈ જામાં થોડીક નુકસાની થઈ છે તારે. આ પાછો તું ગુલામની જેમ રહેશો ને. હા બાપા બે ઘડી એને વાતું કર, બહુ બોલાવતો નહીં બાને.